નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ. સરસ્વતી તાલુકાના વદાણી મુકામે માહિરભાઈ સિંધી ડૉક્ટર સાહેબ, જેઓને નાની ઉંમરે એચિવમેન્ટ મળ્યું છે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના હસ્તે. તો આવો એમને જ પૂછીશું કે આ એચિવમેન્ટમાં તેઓનું કેવું રહ્યું અને તેઓનો શું અભિપ્રાય છે. Bismillahirrahmanirrahim. Bilkul Iqbal bhai. First of all, I would like to introduce myself Dr. Mahir Sindhi, and I'm a family physician working in Badani. Iqbal bhai, એમાં એવું હતું કે એકચ્યુઅલી ગાંધીનગરમાં ક્રિટિકલ કેર કોન્ફરન્સ યોજાઈ હતી અને એ વખતે દરમિયાન અમુક અમે જે ડૉક્ટર્સ છે ત્યાં જવાનો મોકો મળ્યો અને એ દરમિયાન અલ્લાહના ફઝલથી, અલ્લાહના કરમથી મને હર્ષભાઈ સંઘવી જે અત્યારે નાયબ મુખ્યમંત્રી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે નિમણૂક છે એમની સાથે પણ મળવાનો મોકો મળ્યો અને ઘણી બધી આપણા મેડિકલ હેલ્થ છે, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેડિકલ ફર્ટર્નિટી છે, એના વિશે અમે ડિસ્કસ કરી કે જે પીએમ જે યોજના છે, સેલ્ફ જે અંડરવેન્ટ સર્જરી જાય છે, કોઈ પણ ઓપરેશન છે, એના વિશે અમે ડિસ્કસ કરી કે આપણું કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ કારણથી લઈને ગુજરાતનું હેલ્થ ક્ષેત્ર, તબીબ ક્ષેત્ર કેવી રીતે ઊંચું આવે. બીજા તે મારી મુલાકાતે પ્રફુલભાઈ પાનસરીયા સાહેબ કે જે અત્યારના આરોગ્ય મંત્રી છે, બહુ બધી સાથે એમને પણ ડિસ્કસ કરી, બહુ બધું સારું શીખવા મળ્યું, મને જાણવા મળ્યું કે આવા મંત્રી સાહેબનું જે વિઝન છે ગુજરાતના આરોગ્ય ખાતાને લઈને બહુ ક્લિયર છે, બહુ સારું છે. ત્રીજા નંબરે મારી મુલાકાતે ઋષિકેશ પટેલ સાહેબ કે જે અત્યારે પહેલાં પૂર્વ આરોગ્ય મંત્રી અને અત્યારે કેબિનેટ મંત્રી તરીકે નિમણૂક છે, અને આ બધા સાથે મંત્રીઓ સાહેબ સાથે મળીને આટલી નાની ઉંમર મને બહુ સારું ફીલ થાય છે, બહુ પ્રાઉડ ફીલ થાય છે અને હું જસ્ટ અલ્લાહનો શુકર અદા કરવા માંગીશ કે અલ્લાહે નાની ઉંમરમાં આ મને પોઝિશનમાં જવાનો મોકો મળ્યો અને એમની સાથે મળવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ વાત કરવા માટે. રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ.